રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ 1,60,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા હતા. પરીક્ષાર્થીઓ તણાવ વિના પ્રફુલ્લિત બની બોર્ડની પરીક્ષા આપી શકે એ માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અઠવાગઢ સ્થિત વનિતા વિશ્રામ સ્કૂલના પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને ફૂલો આપી મનોબળ વધાર્યું હતું. જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરે પરીક્ષાર્થીઓને ફૂલો આપી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી અને પરીક્ષાને શિક્ષણના ઉત્સવ સમાન ગણી પરિશ્રમ પર વિશ્વાસ રાખી ભયમુક્ત માહોલમાં પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો. આજે બોર્ડની પરીક્ષામાં લગભગ 1,60,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે, ત્યારે લગભગ 40 જેટલી જગ્યાઓ ઉપર જો ટ્રાફિક પોલીસના 2 વ્હીલર 4 વ્હીલર જો ડિપ્લોય કરવામાં આવી છે, જેથી કોઈ પણ ફસાય તો એને તાત્કાલિક જો સેન્ટર તક મૂકી આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ જો હોય છે એના અલગ અલગ એરિયામાં સેન્ટર છે, એના સેન્ટરને બી ખ્યાલ નથી રહેતા, ત્યારે ભૂલાઈ જાય છે. ત્યારે પણ જો 112 નંબર અને ટ્રાફિક હેલ્પલાઇન પર ફોન કરે છે એના બી મૂકી આવીએ છીએ. સાથોસાથ જે તે પોઈન્ટ ઉપર જો 40 જેટલા પોઈન્ટ પર પોલીસ છે ત્યાં અમારી ગાડીઓ છે એના જાણ કરે છે, એના મૂકવાની બી અમે લોકો ગોઠવણ કરી છે. તો બસ એટલા જ છે કે વિદ્યાર્થીઓ એકદમ સ્ટ્રેસ ફ્રી માહોલમાં એક્ઝામ આપે. બાકી સમગ્ર વ્યવસ્થા જો સુરત શહેરની ટ્રાફિક પોલીસ એના સમયસર સેન્ટર પહોંચાડવા કરી છે.